એક તો મારો પરિવાર જ છે, આ બધાય મારો પરિવાર જ છો. એટલે જે પણ આગળ મેં તો આજ સુધી કોઈ ટાઈટલ હું વાપરતો જ નથી, એમાં માનતો જ નથી. કારણ કે હું ગુજરાતમાં મારી એન્ટ્રી 83 પછી થઈ. હું આખા ભારતમાં બાપુજી જ્યાં જ્યાં પહોંચી હતી પરમેશ્વરમાં ત્યાં જ રહેલો છું. અને જેને કોઈની ભૂલ કરેલી હોય તેની અર્જુનભાઈ ભૂલ કરેલી મેં એમને તરત કાર્યક્રમ પછી ટીકા કરી કે આવી ભૂલ ન કરો. એટલે મને એ વાતથી સખ્ત નફરત છે કે આજ પછી આવું જ્યાં પણ હશે હું ડેફિનેટલી એ જ વખતે ટોકી લઈશ. અને બાકી તો બધા શું જોડે રહેશું, જોડે આગળ વધશે. જય માતાજી. ગોંડલ પેલેસ ખાતે આજે એક બેઠક યોજાઈ હતી. તેમાં મહારાજા નામદાર હિમાંશુસિંહજી સાહેબની ખાસ કરીને ઉપસ્થિતિ હતી. ગોંડલ તાલુકાના સૌ ભાયાતો પણ ઉપસ્થિત હતા, રાજપૂત સમાજના અગ્રણીઓ અને એમાં પણ ખાસ કરીને બધા પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા. તેમની હાજરીમાં જે હમણાં થોડા 3-4 દિવસથી જે એક ગોંડલ પેલેસ તરફથી ખુલાસો આપવામાં આવ્યો હતો યાદવેન્દ્રસિંહજીની બાબતમાં, તો તેના અનુસંધાને ગોંડલ રાજપૂત સમાજ અને અમદાવાદ રાજપૂત સમાજથી લઈને ઘણા બધા રાજપૂત સમાજના આગેવાનોએ મહારાજા સાહેબનો સંપર્ક સાધ્યો હતો અને તેમણે કીધું હતું કે ભાઈ જે કંઈ ભૂલ કે ક્ષતિ છે તે દૂર થઈ જાય ને આપણે સાથે બેસીને એક સમાધાનની સ્વરૂપમાં એક વાતચીત કરીએ તો એનો અંત આવે. તો એના અનુસંધાને આજે ગોંડલ પેલેસ ઓર્ચિડ પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી. તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરતચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે. ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ, ગોંડલ મહારાજા સાહેબ, ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો કે ઉપયોગ નહીં કરે અને કદાચ અનાયાસે બીજું કોઈ કરતું છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ નથી. તો આ બાબતથી મહારાજા સાહેબે પણ ખૂબ જ બાબતમાં બધા ભાયાતોને સાથે બેસાડી અને આ વાતનો સુખદ અંત આવે તેના માટે થઈ અને આજે પ્રયાસ હતો અને એ બાબતનો સુખદ અંત આવી ગયો છે. જે સમાધાનમાં ખાસ કરીને કોની કોની ઉપસ્થિતિ રહી હતી? સમાધાનમાં ખાસ કરીને અશ્વિનસિંહજી પાલીતાણા હતા, પૂંજાબાપુ વાળા હતા. આમ તો હિઝ હાઇનેસ પોતે જ ઉપસ્થિત હતા. ક્ષત્રિય સમાજના સૌ આગેવાનો અને સૌ ભાયાતો ઉપસ્થિત હતા અને તેના ઉપસ્થિતિમાં જ આપણે આ કામ આજે બધાને હારે વાતચીત થઈ અને આ વાતને સુખદ અંત લેવા છે. મને એવું લાગે છે ભગવતસિંહજીના ચરણોમાં વંદન કરીને આપણે જે કાર્ય માટે બધા જ નીકળ્યા હતા એ કાર્યને સફળતા મળી છે. આ સમાધાન ન કહી શકાય, હું આને સમાધાન શબ્દથી આને નાનું નથી કરવા માગતો, કારણ કે ગોંડલના મહારાજાએ જે પોઝિટિવ વાત કરી છે એને આપણે બધાએ ભવ્યતાથી એક સ્વીકારવી પડશે કે જે સમાજ એક કરવો હશે તો આ માફી માટે નહીં પણ સમાજ એકતા માટેનો સંદેશ બધાએ ભેગા મળે છે, સમાજ ભેગો થાય છે. એકબીજા ઉપર આંગળી ચીંધવાની નથી, એકબીજા ઉપર વાતો તોડવાની નથી, મરોડવાની નથી. આપણે એક થઈ નેક થઈ આગળ વધવાનું છે. આ એક સંદેશા સાથે આ વિવાદનો અંત આવવો જોઈએ. પરંતુ સમાજ જો એક નહીં થાય તો મારા ખ્યાલથી મને એવું લાગી રહ્યું છે અને ઇઝાઇનસ પોતે પણ એવું માને છે કે મને આ સમાજ માટેની જે પ્રેમભાવ મળ્યો છે એ લોકોના આશીર્વાદ જે રાજાઓને મળતા હતા એવા આશીર્વાદ મળે અને સમાજ માટેનું જે આપણે એક ભવ્ય કામ કરી રહ્યા છીએ, એકતા માટેનું પ્રયત્ન હતો, એની અંદર મારા તરફથી આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એટલે એક કદમ આગળ વધવાની વાત કરી છે એમણે. તો દરેક લોકોએ સમાજની એકતા કરવા માટે એક કદમ નહીં હજારો કદમ સાથે મળાવવા પડશે. એક સાથે કદમતાલ મલાવી અને આપણે સમાજની એક એકતાનો સંદેશ દેવો પડશે. અર્જુનસિંહ, કઈ જગ્યાએ આજે સમાધાન હતા તો યોજાયું હતું ને કોની કોની ઉપસ્થિતિ રહી હતી? ગોંડલ મુકામે હિઝાઇનસ ઓફ ગોંડલ પોતે પધાર્યા હતા. એમની સાથે તમામ ભાયાતો અહીંયાના સમાજના આગેવાનશ્રીઓ હતા, તેમજ વિદ્યાસભાના અધ્યક્ષ માનનીય અશ્વિનસિંહજી હતા, પૂંજાબાપુ વાળા માંડવગઢથી હતા, પોતે પીલુબાપુ ઉર્ફે યાદવેન્દ્રસિંહ જેઓ ગોંડલના જ ભાયાત છે એ પણ હાજર હતા, હું અર્જુનસિંહ ગોહિલ. અમે બધાએ સાથે મળી આજે ભાયાતોની સાથે મળીને અમે બધા એકતા કરવા માટે બધા ભેગા થઈને કોઈ પણ ચર્ચા જે છે એને વિવાદાસ્પદ ન રહે એ મને બહુ ખૂબ ગમ્યું છે. એટલે એ ગૌરવશાળી ક્ષણ અમારી માટે રહી છે. ખાસ કરીને જે આ સમાધાન હતું તેમાં મહત્વની વાત કરવામાં આવી છે સમાજની એકતા માટે. શું કોઈ નિર્ણય લેવાયો છે તેમાં? આમાં સમાધાનની વાત કોઈ સમાધાન ન થાય પરંતુ પ્રેમ ભાવ થાય. સમાધાન શબ્દને વખોડી નાખ્યો છે. તમે સમજો, આ વસ્તુને આપણે સમજવી પડશે. સમાધાન શબ્દને આપણે એમણે દૂર કર્યો. ઇઝાઇનસ ગોંડલે બહુ મોટી વાત કરી છે કે સમાધાન નથી પણ આ એકબીજા પ્રત્યેની જો ભાવના આપણે
દૂરગામી ભાવના, આપણી દુશ્મનાવટ જેવી ભાવના રાખશું તો એને દૂર કરી સમાજને એક કરવા માટે આપણે શું કરી શકીએ? તો જે વિવાદ છે એ વિવાદોને તમારે એને મિસગાઈડેડ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એનોય અંત લાવવો પડશે. એટલે ચર્ચાઓના અંતે સમાજ જે કરે તે, પણ અંતે તો સમાધાન એ જ માત્ર સમાજની એકતા માટેનો સંદેશ છે. એટલે આને બહુ ચિંતા સાથે પોતે વ્યક્ત કર્યું અને પોતે પોઝિટિવ વેમાં આગળ લઈ જવાની વાત કરી છે. શું મહારાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે? હિઝાઇનસ પોતે જ જાહેરમાં કહે છે અને અમારી સાથે અંગત રીતે બેઠીને એમણે બહુ સારી વાત કરી કે મારો સમાજ, આપ સમજો રાજાની કક્ષાએ પહોંચ્યા પછી આ વાત હું પણ માનું છું ત્યાં સુધી એવડી મોટી વાત કરવી એ ભગવતસિંહજીનો પરિવાર એટલે મારું ગોંડલ કરી શકે એવું મને ગૌરવ થયું કે જ્યારે આ વાતનો કોઈ વિવાદ માટે નહીં પણ સમાજની એકતા માટેની વાત હોય ત્યારે કોઈ પણ વિવાદ હોય તો એને વાતોથી નીકળી શકે છે, નેગ્લેક્ટ કરી શકાય છે અને આપણે આગળ વધી શકીએ છીએ. તો સમાજે આગળ વધવાનો એક સ્ટેપ હું વિનંતી કરું છું, જાહેરમાં એમણે કીધું હું વિનંતી કરું છું કે તમે જો આગળ વધી શકતા હોય તો કોઈ પણ વિવાદ વગર આગળ વધો અને સમાજને એક કરવા માટેનો જે કાંઈ પ્રયત્ન થતો હોય કરવાનો પ્રયત્ન કરશો. બિલકુલ, આપ સૌ મીડિયાના આમ તો પેલેસની અંદર ગોંડલ પેલેસમાં સ્વાગત છે અને આપના માધ્યમથી અમે અમારો જે ખુલાસો છે તે ખાસ કરીને ખુલાસો કરવાનો છે કે ગોંડલમાં 17મી પેઢીએ, ગોંડલ સ્ટેટના 17મી પેઢીએ મહારાજા હિમાંશુ સિંહજી સાહેબનું જ હમણાં તાજેતરમાં આપણે રાજતિલક થયું છે અને એ મહારાજા ભગવતસિંહજી જે ગોંડલ સમગ્ર વિશ્વમાં વખણાય છે તે ભગવતસિંહથી 5મી પેઢીએ છે અને હાલ પોતે નામદાર મહારાજા તરીકે બિરાજમાન છે. અમને ધ્યાનમાં આવ્યું કે કોઈ યદુવેન્દ્રસિંહ જાડેજા કરીને છે જે થોડા સમય પહેલાં પાટીદાર સમાજનું એક ભવ્ય સંમેલન થયું હતું. ત્યારબાદ એક ધંધુકામાં 111 દીકરીના સમૂહ લગ્ન ઉત્સવ સરસ મજાના થયા હતા અને ત્યારબાદ હમણાં ક્ષત્રિય સમાજની એકતાનું એક કોઈ ગોતા ખાતે એક સંમેલન થયું હતું. આ 3-4 કાર્યક્રમો સહિત ઘણા બીજા કાર્યક્રમો છે કે જેમાં યદુવેન્દ્રસિંહ ગોંડલ રાજવી તરીકે હાજરી આપતા હોય છે અને લોકોથી માન સન્માન મેળવતા હોય છે. અમારે આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે કે યદુવેન્દ્રસિંહના પૂર્વજો એટલે કે 9 પેઢી પહેલાં ગોંડલ સ્ટેટથી અલગ પડ્યા હોય અને એમને ભાયાતી ગામ, દાળિયા અને વેજા ગામ આપેલા. ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ગોંડલ સ્ટેટ સાથે એમને કોઈ નાતો નથી રહેતો. રાજભા, ખાસ કરીને વાત કરીએ તો આપને કઈ રીતે માલુમ પડ્યું કે ભાઈ આ રીતે જે છે ફરજી ક્યાંક ને ક્યાંક બનાવ બની? બિલકુલ, ગોંડલ સ્ટેટને આપ સૌ જાણો છો કે લોકો એક આદરભાવથી જોતા હોય છે, ચાહતા હોય છે. તો ગોંડલને જે ચાહનારા લોકો છે કે ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, ગોંડલ જે જૂનું ગોંડલ રાજ્ય છે ત્યાંના અમારા બધા ભાયાતો હોય, સ્વાભાવિક લોકો, બીજા અન્ય લોકો જેને ગોંડલ સ્ટેટનો મહારાજા સાહેબનો પોતાનો સંપર્ક કર્યો, અમારો બધાનો સંપર્ક કર્યો અને એના અનુસંધાને અમે જે કોઈ યુટ્યુબના વિડીયો, સોશિયલ મીડિયાના વિડીયો, કોઈ કંકોત્રી વગેરે જે બી અમે જોયું અમને એવું લાગ્યું કે આ વાત ખોટી થાય છે. આજે ગોંડલ સ્ટેટને લોકો આદરથી જોવે છે અને આપણે આવા કોઈ સંમેલનોમાં ક્યાંય ઉપસ્થિત નહોતા રહ્યા, આપણને કોઈ આમંત્રણ બી નહોતું અને આવી કોઈ ખોટી રીતે ગોંડલનું નામ ઉછાળતું હોય, ગોંડલ સ્ટેટનું નામ જ્યારે ઉછાળતું હોય ત્યારે આ સ્પષ્ટતા કરવી અમારા માટે જરૂરી બની ગઈ હતી. ખાસ કરીને હવે આપના તરફથી કઈ રીતના જે છે તે આ બાબતે પગલાં લેવામાં આવી રહ્યા છે? અમે ખાસ કરીને બધાના મીડિયાના માધ્યમથી અમે દરેક મીડિયાના માધ્યમથી બધા જ લોકોને અમે જાહેર કરીએ છીએ કે સૌથી પહેલી વાત તો એ કે આવા કોઈ કાર્યક્રમોમાં ગોંડલ સ્ટેટ કે ઉપસ્થિત રહ્યા નથી, આમાં ક્યાંય સામેલ નથી. હા, સારું કાર્ય કોઈ કરતું હોય તો હંમેશા ગોંડલ મહારાજા સાહેબની શુભકામનાઓ સાથે હોય છે. પછી ત્યારબાદ જે યુવરાજ સાહેબવાળી વાત આવે તો ગોંડલ સ્ટેટ રાજવી પરિવારની અંદર એક ગોંડલને એક નામદાર મહારાજા હિમાંશુસિંહ સાહેબ બિરાજમાન છે અને રાજમાતા કુમુદકુમારી સાહેબ બિરાજમાન છે. તો 2 જ વ્યક્તિ પરિવારની અંદર છે. તો જે મહારાજા હોય એમના દીકરા હોય એમને યુવરાજ સાહેબ કહી શકાય. હવે મહારાજા સાહેબના કોઈ દીકરા તો છે નહીં, મહારાજા સાહેબે કોઈને દત્તક પણ લીધેલા નથી, તો યુવરાજ સાહેબનો કે મહારાણી સાહેબનો કોઈ પ્રશ્ન આવતો નથી. અમે જાહેર જનતાને ખાસ કરીને વિનંતી કરી છે કે જ્યાં ગોંડલ સ્ટેટનું કોઈ આવી વાત આવતી હોય તો અમને ધ્યાન દોરવું.